ભગવતીપરામાંથી આવું છું. મારા મધરનો એક પણ જગ્યાએ નામ કમી કરાવવા માટે આવ્યો છું અને મધરના નામમાં ફેરફાર છે સુધારવા પરમ દિવસ 2 દિવસ પહેલાં આવ્યો ત્યારે ના કીધી આ સમય પૂરો થઈ ગયો છે ટોકન હોય તમને આવવા દેશું એટલે પછી આજે સવારે 9 વાગ્યાનો અહીંયા લાઈનમાં આવીને ઊભો છું તો ટોકન નંબર આવ્યા છે 24 નંબર કોઈ આવેલું છે લાઈનમાં ઊભા છે. આ લોકોએ એમ કીધું છે સવારે 11 થી 2 વાગ્યા સુધી અમે લેશું તમારું કામ એમ એ લોકો એમ કહે છે સવારે 11 વાગે ખુલશે અને 2 વાગ્યા સુધીમાં તમારો વારો આવી જશે તો થઈ જશે. અત્યારે મારી ઉપરથી આ રીતનો જવાબ મને મળેલો છે. કાકા તમે શેના માટે આવ્યા છો? સિક્કો મળવા બેન આવ્યો છું. શેનામાં? રેશન કાર્ડ મળે ને 60 વર્ષના ઉપરના એના માટે સિક્કો મળવા આવ્યો છું. કેટલામ ધક્કો તમારો? પહેલી વાર આવ્યા છો? 5મો ધક્કો છે. 5મો ધક્કો છે. હા, ધક્કા ખવડાવે છે આ બધા. અને આમાં જો આ સાહેબો લખી દીધેલું છે. આમાં તમારે કેમેરો આપો તો તમારે આ નિરાધાર માટે 26/2/24 આવેલો. ત્યાર પછી મને 2 મહિના પછી આવજો એવું કીધું હતું એટલે 26/2/24 પાછી લખી દીધી તારીખે પાછી 26/2/24 લખી દીધી. અહીંયા 25 લખવી જોઈએ. એક ભૂલે નહીં. બીજી ભૂલી કે 26/2/25 મહાશિવરાત્રી રજા હોય. આ લોકો જોતા જ નથી કે રજાના દિવસે પબ્લિકને ધક્કા ખવડાવે છે. પબ્લિકનો કાંઈ વાંક હોય તો તરત જ તમે આ કરી આવો ને એફિડેવિટ કરો ને ઓલું કરો. પોતાનો વાંક હોય તો કાંઈ જોતા જ નથી. તો તમારી શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે આવા અધિકારી ન હાલે, ભણેલાને રખાય. કાકા તમે શેના માટે આવ્યા છો? હવે કૂપન માટે કૂપન માટે કૂપન માટે આવ્યા છો. કેટલા વાગે આવ્યા? 6 વાગે આવ્યા. સવાર 6 વાગે આવ્યા. ટોકન ક્યારે આપ્યા? ટોકન અત્યારે આપ્યું કેટલા વાગ્યા? 11 વાગે. હા 11 વાગે ટોકન આપ્યું. પહેલી વાર આવ્યા છો? 3 વખત આવી ગયો. ત્રીજી વખત ધક્કો છે? ત્રીજી વખત ધક્કો છે. એક વારનો ધક્કો હજી સુધી થયું નથી કામ? થયું નથી. તો તમારી સરકાર પાસે શું માંગ છે? અમારી માંગ છે શું ભાઈ કહેવાનું કૂપનનો સિક્કો મારવાનો છે કામ. આમાં લીટો માર્યો છે કૂપનમાં અને કમી નથી કર્યું. ઓલા કંઈક ફોનમાં જોયું નામ કમી નથી કર્યું દીકરીનું અને આમાં લીટો મારી દીધો. 3 દીધા ધક્કા ખાવું